ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સ્નેહ કહે અભયસિંહજી રૂડા વચન વિચારી વિવેક દંત કથા લોકો તણી તેમાં વાત સુણી છે એક. શ્રી હરિલીલામૃત કળશ નામનો આ ગ્રંથ છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને કથાનું શ્રવણ કરાવે છે. પ્રશ્ન કરે છે કે લોકો કહે છે, દંતકથા એટલે લોકો એમ કહે છે કે ઘનશ્યામ મહારાજ ગૌઘાટે ગાયું ચારવા જતા એટલે નામ પડી ગયું છે ગાય ઘાટ. આજે પણ ગાય ઘાટ છે. તો એ કથા તમે અમને કેમ ન કહી? વળી પ્રભુ ચીભડીના વેલા તોડતા હતા ઈ વગેરે કથા. ત્યારે અચિંત્યાનંદ વર્ણિંદ કહે છે, અભયસિંહ 2.5 થી 3 વર્ષના ઘનશ્યામ મહારાજ હતા. છુપૈયામાં કાલી દત્તને માર્યો. બરોબર ના? કાલી દત્ત મરી ગયા પછી ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં આવ્યા છે. નાની ઉંમર છે. અયોધ્યામાં અનંત ચરિત્રો કરતા કરતા ઘનશ્યામ મહારાજ મોટા થયેલા છે. 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ. તે દરમિયાન છુપૈયા તેમજ આજુબાજુના સગા સંબંધીઓને ઘનશ્યામ મહારાજની સાથે હેત અને પ્રીત બહુ. એટલે વારે વારે અયોધ્યા આવે, ધર્મ ભક્તિની વિનંતી કરે કે તમે ઘનશ્યામ મહારાજને લઈને અમારે ત્યાં આવો, કે હો છપૈયા આવો, તીનવા આવો. તો અવારનવાર જતા ત્યાં મહિનો, 2-4 મહિના સુધી રોકાતા. તો તે દરમિયાન ઘનશ્યામ મહારાજ છુપૈયા આવેલા અને એક દિવસ છુપૈયામાં સવારથી જ, ગૌઘાટ એટલે છેટું છે, આપણે પગે હાલીને જાય ને તો 1 કલાક લાગે પહોંચતા. છપૈયાથી ગાય ઘાટ એટલું છેટું છે. તો ત્યાં ઘનશ્યામ મહારાજ એકવાર ગાયો ચારવા ગયેલા. તો કે બાજુમાં ઘનશ્યામપુર છે, ત્યાં રહેતા ને ગાયો ચારતા. ગાયું ચારતા ચારતા પણ અહીંયા લીડા ઘણી કરી હતી. ઘરો ઘર દહીંની ચોરી કરી હતી, દહીં જમ્યા હતા ઘનશ્યામ મહારાજ.
તો ચિંત્યાનંદ બ્રહ્મચારી કે આ બધા ચરિત્રો શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર, પછી એક ગ્રંથ આપણે વાંચી ગયા શ્રી હરિચરિત્રામૃત, એની અંદર અદ્ભુત ચરિત્રો વર્ણવાયેલા છે. નાના ઘનશ્યામ મહારાજના ચરિત્રોનો કોઈ પાર નથી, અનંત ચરિત્રો છે. તરગામમાં પણ પ્રભુ ગયેલા અને ત્યાં પણ ચીભડીની લીડા કરેલી, વેલા તોડી નાખતા હતા અને વગેરે, પણ એ અનુક્રમે આવશે ત્યારે વાત કરીશ. હવે પ્રભુ અયોધ્યા પધાર્યા છે અને અયોધ્યામાં જે બાળ લીડા કરેલી છે અઘહારી છે લીડા. કેવી છે? અઘ એટલે શું? કોણ કે છે? અઘ એટલે પાપ. શું કહેવાય? ભગવાનના ચરિત્ર ભરીને આપણા જન્મો જન્મના પાપ હોય ને એ બળીને નાશ થઈ જાય. આપણો આત્મા છે ને શુદ્ધ થઈ જાય, પાપથી રહિત થઈ જાય. આપણે જ્યાં સુધી આપણા દિલમાં પાપ પડ્યું હોય ને ત્યાં સુધી આપણે સારા વિચાર ના આવે. એ નક્કી માનજો, પાપથી રહિત થવું. વર્ષ 5 બેઠું જેવારે, બહુ બુદ્ધિ વધી વડી ત્યારે, પુરના જન અચરજ પામે, એ જ વાત કરે ઠામ ઠામે. હવે ઘનશ્યામ મહારાજને 5મું વર્ષ બેઠું એટલે બુદ્ધિ વધી ગઈ. તમારી વધે કે શું થાય? હવે એને ભણવા બેહારા એમ. 5મું વર્ષ બેઠું એટલે પછી હોશિયાર બહુ હતા, સમજ્યા ને? ભણવા બેઠા પેલા ઘનશ્યામ મહારાજ બહુ હોશિયાર, લોકો આશ્ચર્ય પામતા. અયોધ્યામાં લોકો વાતું કરે બજારમાં કે ધર્મદેવનો દીકરો મોટા રામ પ્રતાપજી હતા, છોટો ઘનશ્યામ, પણ બુદ્ધિ અદ્ભુત છે મારી, જબરજસ્ત એમ. દરરોજ પિતાની જોડે આંગળી પકડીને દેવ દર્શને જાય. અયોધ્યામાં મંદિરો ઘણા બધા છે, આજે પણ બધા મંદિરો દર્શન કરવા જાય. મંદિરમાં કથા ચાલતી હોય, હે રામ મંદિરમાં રામાયણની કથા ચાલતી હોય, ક્યાંક વાલ્મીકી કૃત રામાયણની કથા ચાલતી હોય, ક્યાંક તુલસી કૃતની ચાલતી હોય, ભગવાનના ચરિત્રો ગવાતા હોય ને જેમ આપણે ગાઈ છીએ એમ. ધર્મદેવ બેસી જાય તો ઘનશ્યામ મહારાજ હજી નાના હતા, 5 વર્ષના, પણ કથામાં બેસી જાય અને કથા વાંચતા હોય ને, સાધુ મહારાજ, સંન્યાસી મહારાજ હોય, કાં તો પૂજારી હોય, કાં તો મહંતજી હોય મંદિરના, ઘનશ્યામ મહારાજ એની સામે જોઈને એવા એકી ટસે કથા સાંભળે, લોકો આશ્ચર્ય પામી જાય. છોકરો નાનો છે પણ કથા કેટલી આમ ચુસ્ત કાને સાંભળે છે, એમ આશ્ચર્ય થતું. લ્યો, વળી સવારે દરરોજ ઉઠીને પિતાને જોડે સરજુ નદીમાં સ્નાન કરવા જાય. સ્નાન કરી આવીને ધર્મદેવ પૂજા કરવા બેસે તો એની જોડે ઘનશ્યામ મહારાજ પણ પૂજા કરવા બેસી જાય. એ પૂજા કરે, પપ્પા કરે, ઘરમાં બાપા કરતા હોય ને બાપુજી, તે છોકરા કરે જોઈને. એટલે બાપુજી બીડી પીવે તો છોકરા એ શીખી જાય કે ચૂસ કેમ મરાતી હશે, સાચું કરજો કે બાપા થાવ એટલે શીખજો. જેવું તમે કરશો ને એવું તમારા છોરા કરશે. હા, કેટલાક બાપા કે સ્વામી મારો છોરો બીડી પીતા શીખી ગયો. સાધુ કે તમે પીવો રાતી, હવે મેકાતી નથી કે શું કે નાનપણથી શીખી ગયા. પીડી છે કે વ્યસન છે, કોઈ પણ ધર્મદેવ પૂજા કરે તો એને જોઈને ઘનશ્યામ મહારાજ પણ હાવ નાના 5 વર્ષના તો એ પૂજા કરે લ્યો ભગવાનની. એમ કરતા કરતા ચૈત્ર સુધી બીજ અને શુક્રવારનો દિવસ હતો. તેથી ઘનશ્યામ મહારાજને ભણવા બેહાર્યા. રીતસરો વિધિ, સરસ્વતી દેવીનું પૂજન કર્યું ને ગોભેલ આચાર્યની પૂજા કરી, આ બધું વિધિ હોય એ પ્રમાણે. તો શિક્ષા કલ્પ, જ્યોતિષ છંદ, વ્યાકરણ, આ બધું પિતા પાસેથી એક પછી એક ગ્રંથો મંડ્યા ભણવા. ખટ વેદના અંગ, ખટ એટલે 6 વેદના અંગ ભણી ગયા. અને પિતાજી પ્રેમથી ભણાવે.
મહાભાષ્ય અને 18 પુરાણ, એટલે એક એક પુરાણ આવડા થપ્પા થાય એવડા પુસ્તક હોય. પિતા પાસેથી 18 પુરાણ ઘનશ્યામ મહારાજ ભણી ગયા. એટલે હજી 5-6 વર્ષની ઉંમર છે. સર્વે તણા છે ગુરુ સર્વ જ્ઞાતા, બ્રહ્માદિકોને પણ જ્ઞાન દાતા. તથાપિ માનુષ ચરિત્રકારી, વિદ્યા પિતા પાસ ભણ્યા મુરારી. ભગવાન છે એ બ્રહ્માદિક દેવતાઓને પણ જ્ઞાનને દાતા છે હો ભગવાન. છતાં પણ મનુષ્ય ચરિત્ર કરે છે, પિતા પાસેથી પ્રભુ પોતે ભણે છે. વર્ણાશ્રમના ધર્મ બધા શીખી લીધા. વર્ણ અને આશ્રમના ધર્મ ક્યાં કહેવાય? પિતા પાસેથી. અને સ્ત્રીઓના ધર્મ માતા ભક્તિ પાસેથી ઘનશ્યામ મહારાજ શીખી લીધા છે. આવી ચમત્કારી બુદ્ધિ જાણીને લોકો વાતું કરે કે આ બાળ કોઈક અદ્ભુત છે. વિદ્યા ભણવામાં તો એને હદવાડી નાખી લ્યો. 5-6 વર્ષના 18 પુરાણો, વેદ બધું ભણી જાય. લોકો કે બીજા બધા ભણે તો છે, છોકરા બધા છોકરા ભણે છે, પણ આને તો ભણવાની હદ વાળી નાખી હો ઘનશ્યામે. લોકો કે ભગવાનની કરુણા હોય ને, જેના ઉપર કરુણા, એ જલ્દી વિદ્યા ભણી જાય, ફટાફટ ભણી જાય, ફટાફટ. અને વિદ્યા એને ફળીભૂત થાય. પૂર્વના જેને સંસ્કાર હોય એની વિદ્યા જલ્દી આવડી જાય અને પાછો સંસ્કારી થાય. ઘણા હોશિયાર હોય, ભણી ગયા, પણ મારે તોફાની બહુ હોય પાછા. એની મમ્મી પપ્પાને ગારું ઠોકતા હોય. સાચું કીજો, હોય કે ન હોય? વિવેક ન હોય, અક્કલ ન હોય. એને મમ્મી પપ્પા ગુરુ કહેવાય. કાં તો શિક્ષકની સામે થતા હોય, આમ છે ને તેમ છે ને, એ બરોબર ન કહેવાય. એમ બુદ્ધિ કામની નહીં, કુસંસ્કારી બુદ્ધિ કહેવાય, સંસ્કારી ન કહેવાય. જો સંસ્કાર હોય, શ્લોક ક્યાં ગોઠવો, ક્યાં કેમ બોલવું, એને ખબર પડી જાય. જેમ કે જમીનમાં બીજ વાવો, પાણી મળે, પછી જેવું બીજ હોય એવું ઝાડ થાય કે ન થાય? સાચું કહેજો. આંબો વાવ્યો તો આંબો થાય, બાવરીઓ નાખ્યો તો બાવરીઓ જ થાય, બાવરીઓ બી નાખો તો આંબો થાય. એમ માણસને જેવા સંસ્કાર પૂર્વજન્મના, એવી એને બુદ્ધિ થાય છે. જો અમુક જણા સારામાં સારું ભણીને પણ ભીખ માગતા હોય ગ્રેજ્યુએટ, રિક્ષા ચલાવે. શું કરે? નોકરી એળતી નથી કે લ્યો રિક્ષા લાવતા હોય. અને કેટલાક ભણ્યા કાંઈ ન હોય તો મારા કંપનીઓ લાવતા હોય. પૂર્વના સંસ્કારની વાત છે. મોટી મોટી કંપનીઓ લાવે. અમે મસ્કત ગયા હતા, બાપો કે મને કાંઈ વાંચતા ના આવડે, પણ આખી કંપનીના ડાયરેક્ટરી વિશ્વાસ બધો એના ઉપર. મોટા મોટા ઇજનેરો હોય ને, ઈ આને પૂછીને કામ કરે. બોલો, આ તો હાવ કાંઈ નહીં, ભણેલા નહીં હંભુરાય તોય. એવી વાત છે ભાઈ, પૂર્વના શુભ સંસ્કારની વાત છે. અમુક જણા ઘણું બધું ભણે તોય ના આવડે, અને અમુક જણા થોડુંક વાંચે ફટાફટ આવડી જાય. પૂર્વ સંસ્કાર. વર્ણી કહે છે નૃપ હે પવિત્ર, સુણો વળી અદ્ભુત સચ્ચરિત્ર. સ્વર્ગાદિ છે સુંદર ધામ જે હ, માને બતાવ્યા કહું વાત તે હ. હવે વાત થોડીક લાંબી છે, સમજ્યા? હાલો, આમ અક્ષરધામમાં જવાની વાત છે. અક્ષરધામમાં જવાની. થોડાક સિરિયસ થશો ને તો તમને એક અહેસાસ થશે એ અક્ષરધામમાં પહોંચી ગયા. બધું ભાવનાત્મક છે દુનિયામાં. બધું જેવી ભાવના કરો એવું આપણા મગજમાં ફીલ થાય. શું થાય? ફિલિંગ થાય. ફિલિંગ. ભાવના કરો ને એવી ફિલિંગ થાય તમારા હૃદયમાં. એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોડામાં રમાડતા હતા,
અને મોઢું એવું રૂપાળું ઘનશ્યામ મહારાજ નું જોતા જોતા તા સમજ્યા ને, બહુ હેત કેવા ઘનશ્યામ મહારાજ છે. પછી માને વાત યાદ આવી ગઈ, ઘનશ્યામ નો જન્મ થયો ત્યારે બ્રહ્માદિક દેવતાઓ આવ્યા હતા ને ઇન્દ્રાદિક દેવતાઓ આવ્યા હતા ને એ બધા પ્રાર્થના કરતા હતા ને ફૂલડાનો વરસાદ વરસાવતા હતા. તો સ્વર્ગ કેવું હશે? આપણી ઈચ્છા થાય કે દેવતાઓ સ્વર્ગમાં રહે છે, અમૃત પીવે છે, પ્રાઇવેટ પ્લેનો હાકલે છે, ડીઝલ પેટ્રોલ ભરવા પડતા નથી. લ્યો કેવા પેટ્રોલ હશે? એ જેટલું પુણ્ય હોય ને ત્યાં સુધી પ્લેન હાલ્યા જ કરે, પુણ્ય ખૂટે એટલે ઉથલી પડે. બાકી પેટ્રોલ પંપ નથી સ્વર્ગમાં, અહીંયા આપણે નવા નવા થયા જ કરે છે. સ્વર્ગલોક કેવો હશે? ભક્તિ માતાને વિચાર થયો એટલે પૂછ્યું ઘનશ્યામને, કહ્યા હરિને પછી વાક્ય એવા, હસે સુસ્વર્ગાદિક ધામ કેવા. શું પૂછ્યું મારે ઘનશ્યામ ને? ઘનશ્યામ, બ્રહ્મા છે, ઇન્દ્ર છે, એના લોક કેવા હશે કે હો? કૃપા કૃપા સાગર કાંઈ લાવો, તે ધામ સર્વે મુજને બતાવો. માં કહે છે ઘનશ્યામ આ બધા ધામ છે ને એ મારે જોવા છે, કે બતાવો. ઘનશ્યામ મહારાજ કે માં જોવું છે તમારે બધે, આંખો બંધ કરો. માને કે માં આંખો બંધ કરો, હું તમને બધું બતાવું કે હો. અને ભક્તિ માતાએ આંખો બંધ કરી અને ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને સમાધિ કરાવી. સમાધિમાં ઘનશ્યામ મહારાજ આમ તો નાના હતા, પણ કિશોર 16 વર્ષની, આમ તો 11 વર્ષના વનમાં હરાઈ ગયા હતા, પણ સમાધિ થયા પછી 16 વર્ષના ઘનશ્યામ મહારાજ દેખાણા. એવો સરસ મજાનો શણગાર પહેર્યો હતો. એ રવાના થયા, એની પાછળ ભક્તિ માતા રવાના થયા. ચાલતા ચાલતા ઇન્દ્રલોકમાં ગયા, એટલે સ્વર્ગમાં. સ્વર્ગમાં ખબર પડી ઇન્દ્ર મહારાજાને કે ઘનશ્યામ મહારાજ આવ્યા છે માની જોડે. એ બધા દેવતાઓ દોડતા દોડતા સામે આવ્યા. પધારો પધારો પ્રભુ પધારો, સ્વાગત સન્માન કર્યું. ઇન્દ્ર મહારાજા પોતે પોતાની ગાદી માટે નવા ઓછાળ પાથરી સારામાં સારા ઘનશ્યામ મહારાજને બેહાર્યા, એની પૂજા કરી, સરસ મજાના દાગીના પહેરાવ્યા, હોનાના હાર પહેરાવ્યા, ચરણમાં ચંદન તુલસી પતરાય આ બધી સેવા પૂજા કરી. હો, અમૂલ્ય આભૂષણ પહેરાવ્યા અને ચરણમાં બધા વંદન કર્યા. હો, માતા ખુશ પામી ગયા ભક્તિ માતા કે ઘનશ્યામ મહારાજ તો મોટો મારો. લ્યો ઇન્દ્ર ને દેવતા વંદન કરે, મારો ઘનશ્યામ તો ઇન્દ્ર થી મોટો છે. પછી વળી મનમાં વિચાર થયો કે હજી આનાથી બીજા લોક હશે, આ સ્વર્ગ તો બહુ મજાનું છે, પણ બીજું આનાથી હશે. ઘનશ્યામ મહારાજ ત્યાંથી ઉઠીને રવાના થયા. બધા દેવતા હાથ જોડે ઉપર આગળ ચાલતા મહરલોક આવ્યો. મહરલોકમાં ગયા, ત્યાંના બધા રહેવાસી સેવા પૂજા કરી. ત્યાંથી જનલોક, ઉપર તપલોક, એનાથી ઉપર સત્યલોક. આપણો તો મૃત્યુ લોક છે. જેમ જેમ આગળ જાઓ ને એમ સુખદાયી લોક છે, મોજ મજા. જેમ આગળ જાઓ એમ આપણે તો એ જ પડીએ હા મૃત્યુ લોકમાં. અને નીચે જેટલા જાઓ એટલો દુઃખદાયી લોક. નીચે જેટલા જાઓ ને એટલું દુઃખ, ઉપર જેટલા જાઓ એટલું સુખ. બહુ વિચારજો, નીચે જવું છે કે ઊંચું જવું છે. હા, જેવું વિચારશો ને એમ જવા જડશે. સત્યલોક એટલે બ્રહ્માનો લોક. બ્રહ્માનો લોક આવ્યો, ત્યાં ઘનશ્યામ મહારાજ પહોંચી ગયા. બ્રહ્મા પ્રભુને નજરે નિહાળી, આવી નમ્યા ત્યાં અભિમાન ટાળી. એકવાર બ્રહ્માજીને અભિમાન આવી ગયું, હું છપ્પી આવે તો ઘનશ્યામ મહારાજને મારી પાસે બધું કામ થતું નથી. પછી ઘનશ્યામ મહારાજ મલક બ્રહ્મા બતાવ્યા, ખબર તમને? પછી બ્રહ્માજી હા હાથ જોડીને કે બસ હું હવે કરીશ, બધું કરીશ કે હો.
આજે ઘનશ્યામ મહારાજ આવ્યા સત્યલોકમાં ભક્તિમાની જોડે, એટલે બ્રહ્માજી તરત જ શું નિર્માની થઈને પ્રણામ કરેલા છે. ઘનશ્યામ મહારાજની સેવા પૂજા કરી છે ભાવ અને પ્રેમથી. બ્રહ્મા પણ એ સેવા પૂજા કરી. ભક્તિ માતાના મનમાં શું થયું કે મારો ઘનશ્યામ તો બ્રહ્માથી પણ મોટો છે, મહિમા વધ્યો ભગવાનનો. એમ જેમ જેમ આગળ વધે છે એમ. પછી આગળ હાલ્યા તો વૈરાજ પુરુષનો લોક આવ્યો. વૈરાજ પુરુષ પણ ત્યાં તો મોટા મોટા મહાસનકાદિકો હતા. લ્યો, એ પણ શ્રીહરિને પ્રણામ કરેલા છે. સિંહાસન ઉપર બેસાડી અને પ્રેમથી એને પણ પૂજા કરેલી છે. એ અમૂલ્ય વસ્તુઓ સરસ મજાની જાત જાતની ભેટો કરી પછી બધા હાથ જોડ્યા. હો, અમૂલ્ય વસ્તુ બહુ ભેટ દીધી, સ્તુતિ પછી બે કર જોડી કીધી. નમામિ નારાયણ અક્ષરેશ, નમામિ પદ્મેશ પરાપરેશ. અક્ષર અને અક્ષર થકી પર પ્રભુ તમોને અમો પ્રણામ કરીએ છીએ. પછી સરસ મજાની સ્તુતિ પ્રાર્થના છે. હે પદ્મેશ પરાત પરા સુખ કરા, ભૂતેશ્વરા ભૂધરા, વંશી વાદ્ય ધરા ખરા હિત કરા. હે નિર્ડરા નિર્જરા, સ્થાપ્યા જીવચરા સ્થિરા તનુધરા, દેવાસુરા કિન્નરા, વંદુ નૌતમ નાગરા ગિરિધરા, સર્વેશ્વરા શ્રીધરા. કવિની આમાં યુક્તિ બહુ છે. જાત જાતના શબ્દો વાપર્યા છે પરમાત્મા માટે. પદ્મેશ, પદ્મ એટલે કમળ થાય. ભગવાનની કમળ જેવી આંખ્યું છે. પદ્મના ઈશ છો તમે. પર થકી પર છો. સુખ કરા, બધાને સુખને કરનારા છો. ભૂતેશ્વરા, જીવ પ્રાણી માત્ર તમે ઈશ્વર છો. ભૂધરા, ભૂત એટલે પૃથ્વી, એને ધારણ કરનારા છો. વંશી વાદ્ય ધરા, વંશી એટલે વાંસળી વગાડનારા પ્રભુ તમે છો. નિર્ડરા, કોઈ થકી બીવો નહીં. ભગવાન કેના થકી બીવે તમે કહો? બીક લાગે ભગવાનને કોઈ દી? બિલકુલ ન ડરે. વરી નિર્જરા, આપણે એક દિવસ બુઢા થઈ જશું ને થઈ જાય. જો માથા માથા વાળ થઈ ગયા ને થોડા મારા, તમારે જેવો કારણ છે બધા એક દી, તમારા બધાને કારણ છે. જોત જો તમે એક દી બધા વાઇટ થઈ જશે. ધીરે ધીરે દાંત બોખરા થઈ જશે. આંખે દેખાતું નથી, કાને દેખાતું. સ્વામી જોશથી બોલો, જોશથી સંભળાતું નથી. થાશે કે નહીં થાય એક દિવસ? કેટલાક ડોકરા વાંકા વરી જાય ખબર? લોકો લાકડી ચાલે ડોસી એટલે વાંકી વરી જાય. થાશે કે નહીં થાય? ભલે આપણે વાંકા નથી વરવું, કોઈની મસ્કરી ન કરજો તો નહીં વરો વાંકા. સમજે ને? કોઈ વાંકા હાલતા મસ્કરી કર્યા તો વાંકા વરી જાય તમે. પણ ભગવાન એવા કોઈ દિવસ ડોકરા થતા નથી. સદાયને માટે કિશોર અવસ્થા. એક જિંદગી ભગવાનને અર્પણ કર્યા પછી સદાયને માટે આપણે એવા થઈ જાય. હો, હા, આ કથા તમે હૃદયમાં ધારો ને, એક જિંદગીમાં ખોટા ધંધા ન કરો તો ભગવાન આપણે તેડી જાય. તો આ મોજ, આ તો હજી રસ્તાની વાતો છે, હજી આગળ તો બહુ છે. સમજે ને? સ્થાપ્યા જીવ ચરાચરા, આ બધા જાત જાતના જીવતાઓ ભગવાને બનાવ્યા છે ને. બધા પ્રભુને વંદન કરીએ છીએ. હો, સત્યલોકમાં બધા બ્રહ્માદિક દેવતાઓ ભગવાનને વંદન કરે છે. બ્રહ્મા કે પ્રભુ આપણા દર્શન અમને ક્યાંથી થાય કે દીધા આજે ભલે જ દર્શન. આજે દર્શન દીધા, આનંદ આનંદ થઈ ગયો. બ્રહ્મા કે પ્રભુ મારી અડધી આવરદા ગઈ. કે હો, અડધી આવરદા આયુષ્ય ગઈ. આવરદા આયુષ. આજે તમે પ્રભુ દર્શન દીધા, આનંદ આનંદ થઈ ગયો. સઘળા સિદ્ધિયા હવે કાજ,
બ્રહ્મા કે પ્રભુ મારા બધા કામ સરી ગયા, કે પણ આપણા દર્શન થઈ ગયા. હે હાથ જોડ્યા છે ભગવાને પ્રેમથી. વળી પ્રાર્થના કરવા લાગ્યા. આશ્ચર્ય પામ્યા અવલોકી માયા, ત્યાંથી પછી કૃષ્ણ થયા વિદાય. હવે બ્રહ્માના લોકથી આગળ વધ્યા છે. 24 તત્વો તણી જ્યાં સ્થિતિ છે, તે ધામ પ્રત્યેક કરી ગતિ છે. બ્રહ્માના લોકમાં બ્રહ્માની સેવા પૂજા સ્વીકારીને આગળ વધ્યા. હવે 24 તત્વ એટલે શું ખબર તમને? 24 તત્વ એટલે બોલો કેને આવડે? 24 તત્વ કેને આવડે? જો પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ 5 ભૂત કહેવાય, એ 5 તત્વ કહેવાય. પછી 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો. કેટલે થયા બધા થઈને? 10 ને 5 15 થઈ ગયા. પછી એના દેવતા, બધા ઇન્દ્રિયોના દેવતા 10 દેવતા થયા. કેટલા થયા? હે 25 થઈ ગયા. તો વધારે થઈ ગયા ભાઈ, આવડે ન ખબર આપણે. 24 તત્વની વાત છે. એમાં 4 અંતઃકરણ આવે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો એ 24 તત્વ, માનો કોઈ આપણા શરીરમાં 24 તત્વ ન હોય તો આપણું કઈ હાલે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, હાથ પગ હાલે નહીં. આ બધા તત્વો કામ કરે છે શરીરમાં, અને એ તત્વમાં ભગવાનનો પાવર છે, ત્યારે એ તત્વો કામ કરે છે. તો ઈ મેન જે 24 તત્વોના જે લોક છે ત્યાં ઘનશ્યામ મહારાજ પહોંચી ગયા હો. તો એ 24 તત્વો બધા મૂર્તિમાન થઈ ગયા. લે મૂર્તિમાન થઈને એ ભગવાનને સામે આવ્યા અને સરસ મજાના આસન ઉપર બેસાડી પૂજા કરી, હાથ જોડ્યા, વંદન કર્યા, કીર્તન ગાવા લાગ્યા હો. હે પ્રાણ જીવન ઘનશ્યામજી, પ્રાણ જીવન ઘનશ્યામજી, જીરે આવો ભક્ત પ્રતિપાડ આવો, ભક્ત પ્રતિપાડ દાસ તમારા દુખિયા, દાસ તમારા દુખિયા, જીરે દર્શન વિના દયાળ, દર્શન વિના દયાળ, પ્રાણ જીવન ઘનશ્યામજી. 24 તત્વો. અને પછી પ્રધાન અને પુરુષ બે પતિ પત્ની છે. પ્રધાન અને પુરુષ પતિ પત્ની છે. એના થકી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. બ્રહ્માંડના મુખ્ય કારણ પ્રધાન અને પુરુષ. પ્રધાન એટલે સ્ત્રી, પુરુષ એટલે એનો ધણી. એ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. પ્રધાન નાથે એટલે પુરુષ, એ પણ ભગવાનની પ્રેમથી પૂજા કરી. એટલે ભક્તિ માતા પૂછ્યું કે તમે કોણ છો? હે પુરુષના પત્ની હતા ને માયા, પ્રધાન માયા, એને પૂછ્યું તમે કોણ છો નારી? ત્યારે સ્ત્રી કે માં હું તો પ્રધાનની ઘરવાળી અને એ મારા પતિ છે, અને તમારા પુત્ર છે ને ઘનશ્યામ, અમે બધા એના દાસ દાસી છીએ. તમારા પુત્ર ઘનશ્યામ છે એના અમે બધા દાસ દાસી કે હા, એ સર્વેનું કારણ છે કે. અને અમારા જેવા તો કરોડે કરોડ બ્રહ્માંડ છે જોડના, કરોડે કરોડ. અને એ સર્વેનું કારણ પાછું મૂળ માયા છે. મૂળ માયા એને થકી આગળ પાછી હો. મૂળ માયા અને એનો પતિ મૂળ પુરુષ. મૂળ માયા અને મૂળ પુરુષ એના થકી અનંત કોટી કોટી પ્રધાન પુરુષ જન્મે, અને એના થકી એક એક બ્રહ્માંડ થાય. આવી આપણા શાસ્ત્રોની બ્રહ્માંડ કેમ સર્જાય છે એની બધી રીતિ છે. અને માયા કે માં
આજ્ઞા તમારા સુતની પ્રમાણે તેઓ કરે કામ સદૈવ ટાણે. સામર્થ્ય જે છે સુતમાં તમારા, જથાર્થ તે તો નહીં જાણનારા. સર્વોપરી આ સુતને પ્રમાણો, જેનો નિયંતા નહીં કોઈ જાણો. પામ્યા સુણીને અતિમોદમાય, ગયા પછી મૂળ પુરુષ જ્ઞાય. પ્રધાન હતી ને માયા, પ્રધાન. મૂળ માયા નહીં, પ્રધાન. એને બધી વાત કરી કે તમારા ઘનશ્યામ છે ને એ તો બહુ સમર્થ છે, બધા એની આજ્ઞામાં રહે અને એ પોતે સ્વતંત્ર, એ કોઈની આજ્ઞામાં નહીં. એવા ભગવાન છે, અમે બધા તો કેમ કરીએ રહ્યા કે. અચ્છા, પછી ભક્તિ માતા મૂળ માયા પાસે ગયા. હો, એનાથી આગળ મૂળ માયા પાસે. મૂળ માયા અને મૂળ પુરુષ, ઈ પણ ઘનશ્યામ મહારાજની બધા પ્રેમથી પૂજા કરી. ભલે પધારે કૃપાનાથ, દર્શન દીધા. તમારું દર્શન અમને ક્યાંથી હોય કે મૂળ માયા ને મૂળ પુરુષ. જે ઈચ્છતા કોટી કલ્પ જાય. અમને ઈચ્છા પ્રભુ તમારા દર્શન કરવાની, એક કલ્પની કરોડો કલ્પ વ્યતીત થઈ જાય તો માન દર્શન થાય કે હો. ત્યાં તો મૂળ પાયા માયાના લોકમાં અસંખ્ય જોડા પ્રધાન પુરુષના હો, અસંખ્ય. એ બધા તેજસ્વી ને સોનાના થારીઓ લઈને બધા આવ્યા ઘનશ્યામની પૂજા કરવા માટે. ચારે દિશામાં મૂળ પુરુષ ઉભા છે અને કેટલાક પાર્ષદો બધા એના, ગણતરી તો થાય નહીં. બધા શ્રેષ્ઠ શ્રેષ્ઠ હો, બધા પૂજા કરી છે ભાવથી. માયા કહે ભક્તિ માતા બોલો તમે શું કેવા માગો છો. માયા કે આ બધા કોણ છે, નરનારી છે કોણ કે. હો, તારે કે બધા બ્રહ્માંડના મૂળ કારણ છે અને મૂળ માયા અને મૂળ પુરુષ એ તમામ બ્રહ્માંડોના એ મૂળ કારણ છે કે. હો, માયા કે ભક્તિ માતાને આ અમારું ધામ છે ને, અહીંયા બ્રહ્માદિક ને ઇન્દ્રાદિક દેવતાઓ ભોગી શકતા નથી. કે તમે આવ્યા એ ઘનશ્યામ મહારાજની કૃપાથી આવ્યા છો ને, આ અમારો ઘણો ઊંચો લોક છે કે લ્યો, 24 પ્રધાન પુરુષનો લોક. આ શ્રી હરિ જય સુત છે તમારા, સદા નિયંતા પ્રભુ તે અમારા. એની જય આજ્ઞા ધરીએ અમે તો, છે કૃષ્ણ સર્વેશ્વર આપ એ તો. જો તમારા પુત્ર છે ને સર્વે થકી ઉપરી છે, અમે એની આજ્ઞાનું પાલન કરીએ છીએ. સર્વનું કારણ છે ને પરમાત્મા છે. બુદ્ધિશાળી છે પુરુષો ભગવાનને માને છે ને દુષ્ટ બુદ્ધિવાળા છે એ માનતા નથી. બાકી ભગવાન છે ક્ષર અને અક્ષર થકી પર છે, બહુ પ્રતાપી છે, પરમાત્મા છે, બહુ રૂપાળા છે, સ્વતંત્ર છે ભગવાન. બીજા બધા એની આગળ પરતંત્ર છે. આવું ઘનશ્યામ મહારાજનું બહુ મહાત્મ્ય કીધું. હો, પ્રધાન પુરુષના લોકમાં મહામાયાએ. ઈ સાંભળીને ભક્તિ માતાના અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. હો, પછી તો એ બધા હતા દંપતી જોડલા. ઘનશ્યામ મહારાજની ભાવ પ્રેમથી પૂજા કરી અને બહુ રાજી કર્યા છે. આજની આટલી કથા છે, સમજા કે નહીં? બાકી આવતીકાલે. સરસ સરસ વસ્ત્ર ભૂષણો ત્યાં, મણિમય માલ દીધો વળી ઘણો ત્યાં. લઈ સતી સુત સાથ ત્યાંથી ચાલ્યા, જઈ પછી અક્ષરધામમાં મહાલ્યા. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને લઈ અક્ષરધામમાં ગયા છે. એ કથા આવતીકાલે.
इति श्री बिहारीलालजी आचार्य विरचिते श्री हरि लीलामृते द्वितीय कड़से अचिंत्यानंद वर्णेन्द्र अभय सिंह नृप संवादे भक्ति मातु स्वर्गादि धाम दर्शन नामा 10मो अध्याय सहजानंद स्वामी महाराजनी